રાજકોટ ખાતે થયેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ માટે પીડિતોને ન્યાય માટે ઉપવાસ અને ધરણા કરાયા। રાજકોટમાં આવેલ ત્રિકોણબાગ ખાતે છેલ્લા 3 દિવસથી અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉપવાસ ધરણા કરવામાં આવ્યા હતા, જેમાં અગ્નિકાંડમાં ભોગ બનેલ લોકોના પરિવારને ચોક્કસ ન્યાય મળે તેવા કોલ ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ આપ્યો હતો, જેમાં આજ રોજ છેલ્લા દિવસે રાજ્યમાંથી તેમજ અમદાવાદ, બોટાદ જેવા દૂરના જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગત તારીખ 25 મેના રોજ રાજકોટમાં બનેલ ટીઆરપી ગેમ ઝોન ખાતે છેલ્લા 3 દિવસથી 7, 8, 9 તારીખથી રાજકોટ ત્રિકોણબાગે અગ્નિકાંડમાં પીડિતોને ન્યાય માટે ઉપવાસ ધરણા કરવામાં આવ્યા હતા, જેમાં રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા પીડિતોને ન્યાય માટે ઉપવાસ ધરણા કરવામાં આવેલા। વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ કાર્યકારી સદસ્ય જિગ્નેશ મેવાણી તથા બીજા કોંગ્રેસના કાર્યકરો દ્વારા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પીડિતોને ન્યાય આપે તે માટે પુકાર લગાવી હતી। પીડિતોના પરિવાર દ્વારા 4 લાખની સહાયની જગ્યાએ 1 કરોડ આપવામાં આવે, ફરિયાદી તરીકે પીડિતોને રાખવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, કેસમાં એસઆઈટીમાં વિશ્વાસુ અધિકારી તરીકે આઈપીએસ સુધા પાંડે તેમજ આઈપીએસ નિલીપ રાયની નિમણૂક કરવામાં આવે વગેરે માંગે જો પૂરી કરવામાં નહીં આવે તો આગામી તારીખમાં રાજકોટ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અને ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આ ઉપવાસ કાર્યક્રમમાં રાજકોટ સહિત અમદાવાદ, બોટાદ, જૂનાગઢ વગેરે જગ્યાએના સામાજિક સંગઠનો, સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, રાજકોટ। સરકારની અંદર નોકરી કરે છે પણ ગુંડા તરીકે છે, એઓની તો હજુ કોઈ પૂછપરછ નથી। એ લોકો કોઈ ધરપકડ અમારે આવો બનાવ બન્યો, અમારી ઘરે કોઈ નથી, જિગ્નેશભાઈ સિવાય કોઈ અમારી ઘરે કોઈ અધિકારી નથી કે કોઈ સંભાળવા લેવા નથી। જિગ્નેશભાઈ આવ્યા, કાકા તમે ટેન્શન કરો, અમે તમારી સાથે છે, તમારી લડાઈમાં અમને તમને ન્યાય બેન